નવી ભીલડીમાં નાયબ કલેક્ટરે વરસાદી પાણીના નિકાલની મુલાકાત લીધી. પ્રાથમિક શાળા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાની સમસ્યા. ડીસા તાલુકાના નવી ભીલડી ગામે ચોમાસા દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યાને લઈને ડીસાના નાયબ કલેક્ટરે સ્થળ મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ વરસાદી પાણીના નિકાલના વર્ષો જૂના પ્રશ્નોનો ઉકેલ લાવવાનો હતો. ગામના નીચાણવાળા વિસ્તારોમાં ખાસ કરીને નવી ભીલડી પ્રાથમિક શાળામાં ચોમાસામાં ઘૂંટણસમા પાણી ભરાઈ જાય છે, જેના કારણે ગોગામડ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને 3-4 દિવસની રજા રાખવી પડે છે. આમ વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યા દર વર્ષે ચોમાસામાં પુનરાવર્તિત થાય છે. નાયબ કલેક્ટરે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા સંબંધિત વિવિધ પ્રશ્નો અને વરસાદી પાણીના નિકાલની સમસ્યા અંગે સ્થળ મુલાકાત કરી અને આ મુલાકાત દરમિયાન તેમની સાથે તાલુકા વિકાસ અધિકારી, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયતના અન્ય કર્મચારીઓ, અધિકારીઓ અને નેશનલ હાઈવે ઓથોરિટીના કર્મચારીઓ પણ જોડાયા હતા. અને અધિકારીઓએ નવી ભીલડી ગ્રામ પંચાયત કચેરી ખાતે બેઠક યોજી હતી. સમસ્યાઓના નિરાકરણ માટે ચર્ચા કરી હતી. ત્યારબાદ ગ્રામ પંચાયત અને નેશનલ હાઈવે ઓથોરિટીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી, જેથી આ વર્ષો જૂની સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકાય. અહેવાલ સંજય સિંહ રાઠોડ, સંબંધ ભારત ન્યૂઝ, ભીલડી.